બેટા પોણી તો હાલો. આખો દાડો પોણી માગ કરો તો શું કરો કે ખબર નહીં પડતી. લઈ જાઓ કે તારા બાપા લઈ જાઓ દવાખાને લઈ જાઓ કે ને. દવાખાને લઈ જવા હું જ છું, રાયમલ્યો નહીં. રાયમલને હોભળતો નહીં કે તમે હોભળતા નહીં, તમારે મોટા કર્યા એટલે કે. મોટા તો કર્યા બરોબર છે, પણ હાલ મારે નવરાશ ના આવે. તમને ખબર કે હું ગામમાં અત્યારે જો મારા સરપંચ નું ચાલે છે, હું અત્યારે હિન્દમાલમાં હોય, મારા લોકોને મળવાનું હોય, અને તમે મારી લોહી પીપી કરો તો રાયમલ ને લખ્યો. રાયમલને નહીં હોભળતો કે તમે હોભળતા નહીં. મારા તો ગામમાં કેટલું કોમ હોય તમને ખબર પડે છે તારે. ખાઈ પીને મને હસમુખ દવાખાને લઈ જાય, હસમુખ દવાખાને લઈ જાય. જો આ મંડે દવાખાને લઈ જા, મારા ગામમાં જવું કે દવાખાને લઈ જા. ત્યાં ખોદાને બાપા તમે એવું તારો ઓની પત્તર ફાળો રામરબાન કે આખું લઈ જોય. આ ખોદાના નવરાશથી તો તમને લઈ જાય. બેટા રાયમલને શીખો જોશે ને એ નહીં હોભળતો. બસ ઓન પાડી છે આ ખોદાનો ઓની પત્તર ફાળો. મારા ગામમાં કેટલું કોમ હોય. રાયમલ આવે રાયમલ આખી જિંદગી તમે નોકરી કરી હું કયો. ભાઈ આ ઘર તો કર્યું. હા તંબુ બનાવી મૂકી દીધો છે. સારું ભાઈ તંબુ. આખી જિંદગી તમે તો લોહી પી ગયા. મારું હક વાળું નહીં આવે, હક વાળું જરાય રાય મળ્યો સુખ શાંતિ છે ને મારું દુઃખ પેટવાનું. જાણો તાનો હસમુખ તું બીજી કોઈ વાત જ નહીં. સારું ભાઈ તંબુ બનાવે તે ઈ મન તારા રહેવાથી ને મારા રહેવાથી. રહેવાથી એટલે શું થઈ ગયું મો? હાલો રાયમલ આવે કયો મારા ગામમાં ઘણું કોમ છે. હો હા ભલે મથી હેતરમાં જતો તે પાવડો ભાઈ જતો પાછું આપવું પડ્યું. આટલું પાવડું પડ્યું છે ઘરમાં, મારા બીજું પાવડે નહીં. અલે વળી આ મારા ઓકળામાં છે મોસો આ તમે આ બાજુ પાણી પાજી પોણી તમે મારી વાત જોઈ રહ્યા હતા. હસમુખ છે, હસમુખ ના ઘેરથી છે. હસમુખ કઈ ગામમાં ભેગો થઈ ગયો નહીં કોઈને પોણી પાઈ તમને પાણી નહીં. પેલા કીધું ચિંકે રાયમલ પાહા રાયમલ્યાનું હું આની દીધું. રાયમલ્યો તમારી વેટ કર, તમે જીવન નોકર કરી નહીં પાછું. ઘર તો કરી છે ને શું મોટું બોલાશે. આટલી જિંદગી છે તારે તમે આટલું ઘર કરી છે, બીજું શું કર્યું? કોઈ નવું કર્યું? ઘર કરી છે રવાચ્યું છે. ઘર કરી છે તો એટલું રવાચ્યું છે ને. એ કોઈ મારા ઘેરથી ના પેલા ભણ્યા રમાડો થઈ છે એ ઘેર નહીં. તમારે પોણી બોણી કોણ હાલે? એક તો પ્યા પોણી પાવાય નાર્યો. હું તો તમારો મારા બીજું કોણ થાય હેતરમાં જોતો તે પાગળો ભાઈ જતો પાછો આવ્યો. કોકનો પાગળો એ પોણી વાળો તો માતાજી લગે એટલે પોણી બહુ છે હું કહું છું. લે ભાભી એ ઘરમાં હું કરો છો? તમારા શરીર આ ફેર છે. હું સક્યો હા પેલા બાર ડેરા છે ઓનો પોણી કહો પોણી ખાવા બાવા કોઈ પૂછા છે તે જમા મન બો ધ્યાન કામ અમારે જ કરવાનું બધું આનું. સબ ના કરો. અમારે ઉડાવા કરવાનું તમારી રોડ મોકલો બહાર ફરવા માટે. એ તો એના ભણ્યો તમારી શેર છોડ કે એમનો પૈસા તે આનો બારાનો મારો હાનો બારાનો એટલે હબા ને એવા ભણા પડે. એવું ના જવાનું હાને કરું પર હતા એ તો તારો રે કાતું રહું પર આપણે મેના કરીએ કોઈ એ તો વાત તાટલી કરતો એવો નવરે જોઈ છે કઈ ના હોય. અતે બોલા ફોન કરી જમ ને યાદી હવાના ભૂષામાં તમને ખબર પડે પડતી. આને પોઈન્ટ હોય તો હોય ને ગ્રોથ છે. હું પોણી આજે ઘરે એટલું તો કરો મારા હેતરમાં પોણી વાળી એટલે હું જીવતો હેતરમાં અને આ કોટી પહેલે કઈ બે તૈયાર છે તમારા આવે ફરતા ભાઈ મારે ગામમાં કોમ જવું પડે. એટલે આપણે કોમ ભાઈ બહુ તમે કહું છું કે તમે જવાન ના નહીં પણ ટેમો વાળો સંભાળો આનું કા ભૂસે મારા આ ગામની વસ્તી વાતો કરે. આ બે છોકરા મારા ઓછા લડામ પડ્યા છે ને લોકો આળા કાઢતા નહીં. હા રાયમલ અમને નોકરી કરી આજુબાજુમાં બધું કરીને કર્યું ખાલી આ મકાન બનાવી જ ને. છોકરા મારા ઓછા કીધું બાપા હું કર્યા પણ જીવન ખબર નહીં કે આનું હોય હું કર્યું છે. હા એટલે હવે જે કર્યું પણ આવતી દસી ના કરો એમ કેવું થાય છે. લેરો ડોહા ફાઈન
હું કશું જઈ દવા પાસે અને કેવા તમારે નેના ફાઈ લેવું છે મોટા ફાઈ લેવું છે લે કે પૂછો લે. એ કેમ કરીએ તાર બીજું કરીએ કેવો ચલો આપણે બે વળો કોમ નહીં લે પૂછો હું પૂછવાનું છે આ પૂછીએ હે બાપા હવે તમારે કના ભેગું રહેવું છે એમ કયો જો મારા ગામમાં ઘણું કોમ હોય તો તમે આખું દાવ લોહી પીજો મારું કે હસમુખ દવા કોણ લઈ જા હસમુખ દવા કોણ હસમુખ મને ખાવા હસમુખ મને પીવા આખું દાવ કે લોહી પીવો મારું એટલે એ મને ખબર પડે તા કોંગવા પડે ત્યાં હું પૂછવું પડે અને ખાવા બાવા તો ખવડાવવું પડે આવતી ભૂસે ના મહિના પણ પડે રાયમાં તું ખેતીનું કામ કરે તો ઘેર અવારનવાર આવતો રહેતો હોય અને મારા ગામમાં કામ વધારે હોય મારા તારા દેખાતા પેલી મોટા ના છે ફીસ ભરી જશું પૂછી એ બંધ પડી દો એ પડો બંધ તું કારણ હાલ મોટો બંધ છે એટલે પડો બંધ કરે ઓલે બંધ તમે રાખે લડાવો ડોહા પણ આપણે જોતા નહીં ડોહાન આપણે અરે બાબા કે જેવું કરા ભેગું રહું છે ને મારા ભેગું રહું તો મારા પાસે આવતા રહો બેટા, મારે કોઈના ભેગું રહેવું નહીં તમે કરી છો એક મકાન બનાવી એમાં આટલા બધા બાયલા રાખો છો મારે હિંમતમાં રહેવું નહીં કોઈના પણ હું કશું કરી નહીં અમે નહીં કર્યું પણ અમારા હજુ કોઈ ભૂસે ના મારે કા મારા તો ગાય તો હરજો તો હું ખવડાવું છું ના બેટા કોઈના ભેગું નહીં રહું જો રાયમલ ના ભેગું રાયમલ પાડે નહીં જવું રાયમલ ની ઘેર થી બધા ઘેર હોય જ નહીં આખો દાળ બાળ એટલે ખાજો રોટલા પછી કરે મને ભગવાન જીભા દે તાતો મને જીભા દે લ્યા પછી કહેતો જોઈ મરતા બેટા તમે કહો છો ખરા કે બાપા તમે શું કર્યું છે એટલે મારે કોઈના ભેગું રહેવું નહીં અને મને ભગવાન જીભા દે તાતો મને જીભા દે લ્યા પછી મરતા કહેતો જોઈ કે જે તળિયું મારી એના કાનો કરજો લ્યા હાલો અરે બાપુ ખાડો જે સાહેબ કેમ ખાડો કરે કે બાપુ જે સાહેબ બધું ખાડા આવે છે ખાડો કરો કીધું ને કોકશે મોય કોક વળી માલ બાલ ઘાલ્યો હોય તો ખાડો કરીને એવું કે કમાયેલું બધું છે ને એટલે કોકશે પૂજ્ય શાંતિથી પૂજ્ય નકર મરી જાય તો પછી કહેવા નહીં રે હા બાપુ કેવું છે ખાડામાં ખાડા હું મરી જાઉં એટલે પછી કહેતો જોઈ લે આ જીવ ભલે મરી જાવ તો કેહા કોણ હું થોડો હોય એટલે પૂછી દેજો લે મને લ્યા હું કોઈ પણ એક તમારું ખાવા પડે કે મારા જીવ જવું થઈ ગયો છે શું તમારે અત્યારે શી કહી જાય એમ કે ઓ વાહ જુઓ જાણે વાપરો હું મજૂરી જે કરી હતી એવા ઘર બનાવ્યું બરોબર અને પચ્ચું જખું ભેરું કરીને એ ખાડો મોટો કર્યો છે એ બધું કંપોણીમાં ગાલ્યું છે બધું 2 જણા બેસી લેજો ભાઈ હા સારું કરી દો બાપાઈ તો ભાઈ ડોહા હું મારા ભેગા રાખું ના ના હું મારા ના ના ભેગા મારા ભેગા જ રાખવા આપણે ડોહાને આપણા ભેગા રાખો બાપા જગ્યા છે એ સહી કોઈ વચમાં અને જે વચ્ચે પાયો ગોડેલો છે ને પાણી છે એ કામ ખાડું છે રાયમલ જો તારા ઘેરથી ઘેર હતી નહીં બહાર ગમે ત્રોજ કરે અને મારા ઘેર 24 કલાક વાળી સેવા હારી કરશે હું રાખું હો ના નથી તો મુયા ને રજો ત્યાં કહું લે બાપા ઉભા થો ના હું રાખું છું ના બાપા મોલે જો આપણે મારા જોડે રાયમલ હા આ બાપાના કેવા બધા ગોદી નાખ્યું તોડી નાખ્યું પણ કોઈ ન્યાય કરી તો નહીં રાયમલ બાપુ કહેતા 5 ફૂટ ઊંડો ખાડો કરજો કહે કોઈ ન્યાય કરી તો નહીં અસલ આ ધાબા ઘર તો પાડી ના આવ્યો બાપાના કહેવાથી ના આ બધું રમણ ભમણ કરી મેલ્યું કશું ના નીકળ્યું માંથી કોઈ કહેતા કોઈ ના ન્યાય કરી ગયા અને આ કહેતા હતા હું કે હું 5 ફૂટ ખાડો કરી કે મોહી માલ નીકળશે પૈસા નીકળશે ને એમાં મેં બધું દાટી છે કે નહીં આ તમે આ રોજ સંભળાય કરતા હતા ને બાપાનો કે આ બાપા હું કર્યું બાપાએ હોભળી બાપરા કંટારી તમને આ કરીને જ્યાં જો યોનું હતું એ લઈ આશી વાત છે ભાભીની કેવી એ વાત સાચી છે હો. તમારે કેવી ભાભી આશી વાત છો તાના રોજ મેળવાના કારણે આ જો હતા તળિયું આવી ગયા કે ના આવી ગયા હા, એ વાત 100% તો બરાબર. ભાઈ હા, ઈ બધું લઈને કરેલું જતા રહે, પતી ગયો એ ઓલું કરેલું તો એ લઈને જા લઈ જા. ઉઠતા આપણો તો અમુક હાથે પજે કઈ રહ્યા હવે તમારે જે કહ્યું એ કરો શું કરીએ હવે હવે એમને એમ કેવું તું એમ એ હોય તો આટલું એ કરી પણ આપણે અમુક કશું કરીએ જ છે એવું નહીં આપણે કોઈ થાય એવું નહીં હવે એમ કરો ઘર આમાં કરો આમ બાપા બાપા હું કર્યું એમ કરી નાખ હેડો. સાચી વાત છો કે હા, ખરેખર પસ્તાણે આપણે પસ્તાઈ જઈએ કે અમુક કઈ કેવું છે બીજું કોઈ શું કહે તો મને આ જો આ ખબર પડી કે તમને પડી જઈ મિત્રો, આ તો એક કોમેડી વિડીયો છે અને આવું કોઈ લોભ લાલચ કે લાગણીમાં આવીને અને આવું કોઈ તમારું બંગલો કે મકાન નાનું હોય પાડી ના નાખતા તોડી ના નાખતા
અને તમારા મા બાપની સેવા કરજો. કોઈ આશા રાખતા નહીં મા બાપ પાસે. અને જેટલી બને એટલી સેવા કરજો તો પરમાત્મા તમારું ખૂબ સારું કરશે. અને મારા રામ ટાઈગર ચેનલને કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો.